મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે અહીંયા આગળથી હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં હવે એના જોઈશું ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોની અંદર જોઈએ એનો પ્રથમ ભૌતિક ગુણધર્મ એનો રંગ. તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના રંગ. તો શુદ્ધ અવસ્થામાં મોટાભાગના જે બી બધા હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો છે એ બધા સંયોજનો રંગવિહીન જોવા મળે છે. કે શુદ્ધ અવસ્થાની અંદર આપણને જે છે કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો જે છે કે કેવા જોવા મળે છે? રંગવિહીન સંયોજન સ્વરૂપે જોવા મળતા હોય છે. પરંતુ જે બ્રોમિન જળ જે છે, બ્રોમિન Br2 જળ સ્વરૂપે જ્યારે હોય છે ત્યારે આપણને પીળા રંગનો જોવા મળે છે. ત્યાર પછી જે છે કે આયોડિન જે છે, આયોડિન ઘન અવસ્થામાં આપણને જાંબલી રંગનો જોવા મળે છે. તો અહીંયા આગળથી જે છે કે આ બે સંયોજનો જે છે કે થોડા ઘણા જથ્થામાં જ્યારે હોય છે ત્યારે આપણને થોડાક રંગીન જોવા મળે છે. બાકીના બધા જે હેલોજન સંયોજનો જે છે એ આપણને કેવા જોવા મળે છે? રંગવિહીન સંયોજન જોવા મળે છે. તો એ જે છે કે આ રીતે આપણે એના રંગ દર્શાવી શકાય છે. ત્યારબાદ વાસ. તો જ્યારે બી આ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો બાષ્પશીલ અવસ્થામાં હોય છે, બાષ્પશીલ અવસ્થામાં તે મીઠી વાસ ધરાવે છે. કે જે મીઠા ફળ જેવી વાસ આપણને જોવા મળતી હોય છે. તો બાષ્પશીલ અવસ્થાની અંદર તે મીઠી વાસ ધરાવતા સંયોજન સ્વરૂપે જોઈ શકાય છે. ત્યારબાદ એની સ્થિતિ. તો અહીંયા આગળથી કે જોઈએ તો ક્લોરોમિથેન, પછી છે બ્રોમોમિથેન. એટલે આ એક કાર્બન ધરાવતા સંયોજનો ક્લોરોમિથેન અને બ્રોમોમિથેન. ત્યારબાદ આપણે જોઈએ અહીંયા આગળથી ક્લોરોઇથેન. તો ક્લોરોઇથેન બે કાર્બનની શૃંખલા વાળો, જે એક કાર્બનમાં CF2Cl2 CFC ક્લોરોફ્લોરોકાર્બન CF2Cl2. તો આ જે સંયોજનો છે એ આટલા સંયોજનો આપણને વાયુ અવસ્થામાં જોવા મળે છે. તો અહીંયા આગળથી ક્લોરોમિથેન, બ્રોમોમિથેન, ક્લોરોઇથેન અને CFC ક્લોરોફ્લોરોકાર્બન જે આપણને કઈ અવસ્થામાં જોવા મળે છે? વાયુ અવસ્થામાં. ધ્યાન રાખજો બે કાર્બનની શૃંખલામાં એક જ સંયોજન છે ક્લોરોઇથેન. બ્રોમોઇથેન નહીં. બ્રોમોઇથેન આપણને શેમાં મળશે? પ્રવાહી અવસ્થામાં. જે ક્લોરોઇથેન છે એ જ તમને કઈ અવસ્થામાં મળે છે? વાયુ અવસ્થામાં. બાકીના જે બી હેલાઇડ છે તો બાકીના બધા હેલાઇડ આપણને પ્રવાહી અથવા ઘન અવસ્થામાં જોવા મળતા હોય છે. તો બાકીના બધા હેલાઇડ જે છે કે મોટા ભાગના હેલાઇડ આપણને પ્રવાહી અથવા ઘન અવસ્થામાં જોવા મળે છે. ત્યાર પછી છે બંધનો પ્રકાર. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે CX બંધ. જે CX બંધ જે છે કે એ બંધ કેવો હોય છે? અહીંયા આગળથી ધ્રુવ્ય. તો CX નો બંધ જે છે કે આપણને ધ્રુવ્ય બંધ બનાવતો હોય છે. તો ધ્રુવ્ય બંધારણ જોઈ શકાય છે. એના પછીનો ભૌતિક ગુણધર્મ છે ઘનતા. તો ઘનતા જોઈશું. તો ઘનતા આપણે અહીંયા આગળથી પાણી સાથે એની સરખામણી કરીશું. તો H2O પાણીની ઘનતા આપણે જાણીએ છીએ પ્રમાણે કેટલી છે? 1. તો પાણીની ઘનતા 1 હોય છે. તો પાણી કરતા હેલો આલ્કેન જે સંયોજનો છે એની ઘનતા કેવી આવે છે? પાણીની ઘનતા કરતા વધારે. એટલે કે 1 કરતા આની ઘનતા કેવી આવશે? વધારે જોવા મળતી હોય છે. તો હેલો આલ્કેન હેલો એરિન સંયોજનોની ઘનતા 1 કરતા કેવી આવશે? વધારે જોવા મળશે. તો પાણીની ઘનતા કરતા હેલો આલ્કેન સંયોજનોની ઘનતા વધારે જોવા મળે છે. એની અંદર બી જે છે કે અમુક નિયમો છે. ધારો કે અહીંયા આગળથી ફ્લોરિન નું કદ નાનું છે. ફ્લોરિન કરતા ક્લોરિન, ક્લોરિન કરતા બ્રોમિન અને બ્રોમિન કરતા આયોડિન. તો ક્લોરિન થી આયોડિન તરફ જઈએ તેમ એનું કદ વધતું જાય છે. કદ વધે એટલે એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે ઘનતામાં બી શું થશે? વધારો. તો અહીંયા આગળથી જેમ કાર્બનની સંખ્યા વધશે, જેમ હેલોજન જે છે કે આગળ વધશે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તરફ જઈશું તેમ અહીંયા આગળ તેની ઘનતામાં શું થશે? વધારો થશે. તો ફ્લોરિન થી આયોડિન તરફ અહીંયા આગળથી ઘનતામાં વધારો થાય છે.
એવી જ રીતે જો હેલોજનની સંખ્યા વધે તેમ ઘનતા વધે છે. હેલોજનની સંખ્યા વધતી જશે તેમ ઘનતા બી વધતી જશે. ધારો કે એનું ઉદાહરણ જોઈએ આપણે અહીંયા આગળથી, તો CH2Cl2 ડાયક્લોરોમિથેન કરતા CHCl3 ટ્રાયક્લોરોમિથેન, ક્લોરોફોર્મની ઘનતા આના કરતા કેવી હશે? વધારે. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની ઘનતા કેવી હશે? આના કરતા બી વધારે. તો કાર્બન હેલોજનની સંખ્યા જોઈએ તો આની અંદર કેટલી છે? 2, આની અંદર 3 અને આની અંદર 4. તો હેલોજનની સંખ્યા જેમ વધે છે તેમ અહીંયા આગળથી ઘનતામાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. તો આ રીતે આપણે ઘનતા દર્શાવી શકાય હેલો આલ્કેન હેલો એરિનની. ત્યારબાદ છે દ્રાવ્યતા. દ્રાવ્યતામાં જોઈએ તો H2O માં દ્રાવ્યતા જોઈએ આપણે પહેલા. H2O માં દ્રાવ્યતા. હવે પાણીની અંદર જે છે કે સંયોજનની દ્રાવ્યતા જોઈએ તો પાણીની અંદર દ્રાવ્ય થવા માટે એક તો બંધ ધ્રુવ્ય હોવો જોઈએ અને હાઇડ્રોજન બંધ બનાવતો હોય તો સહેલાઈથી દ્રાવ્ય થઈ શકે છે. અહીંયા આગળથી CX બંધ જે છે, CX બંધ એ ધ્રુવ્ય તો છે પરંતુ એ બંધની જોડે અહીંયાથી હાઇડ્રોજન બંધ બનવાની સંભાવના બહુ જ ઓછી હોય છે, કેમ કે આની જોડે ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે પરંતુ હાઇડ્રોજન હોતો નથી, જેના કારણે અહીંયા આગળથી હાઇડ્રોજન બંધ અહીંયા આગળથી બની શકતો નથી. પરંતુ H2O માં જે છે કે હાઇડ્રોજન બંધ બનતો હોય છે. આંતરાણવીય આકર્ષણ બળ લાગશે અહીંયા આગળથી, થોડા ઘણા અંશે વાન ડર વાલ્સ બળ બી લાગશે, પરંતુ અહીંયા આગળથી આ બંને વચ્ચેની જે દ્રાવ્યતા હશે એ બહુ જ અલ્પ પ્રમાણમાં છે. આ બંને એકબીજામાં જે દ્રાવ્ય થાય છે એ કેવા હોય છે? અલ્પ દ્રાવ્ય. તેથી આપણે અહીંયા આગળથી કહી શકાય કે હેલો આલ્કેન સંયોજનો પાણીમાં કેવા હોય છે? અલ્પ દ્રાવ્ય. તો હેલો આલ્કેન સંયોજનો પાણીમાં અલ્પ દ્રાવ્ય હોય છે, જ્યારે કાર્બનિક સંયોજનોમાં હેલો આલ્કેન સંયોજનો કેવા થાય છે? દ્રાવ્ય. તો કાર્બનિક સંયોજનોમાં તે દ્રાવ્ય હોય છે. કાર્બનિક સંયોજનોની અંદર તે આપણને કેવા જોવા મળશે? કાર્બનિક સંયોજનોમાં દ્રાવ્ય. તો આ કાર્બનિક સંયોજનોમાં દ્રાવ્ય જોવા મળે છે. કાર્બનિક સંયોજનો કયા કયા છે? તો બેન્ઝીન, કાર્બન ડાઇસલ્ફાઇડ અને CCl4. તો આ જે છે કે એના કાર્બનિક સંયોજનો છે. તો આ કાર્બનિક સંયોજનોમાં તે સહેલાઈથી દ્રાવ્ય થઈ શકે છે. તો આ થયા એના જે છે કે ભૌતિક ગુણધર્મોની અંદર રંગ, વાસ, સ્થિતિ, બંધનો પ્રકાર, ઘનતા, દ્રાવ્યતા. હવે આનો જે છે કે મેઇન પોઈન્ટ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આપણે જોઈશું. અહીંયા આગળથી હેલો આલ્કેન સંયોજનો જે છે કે અહીંયા આગળથી મોટા ભાગના આપણને સંયોજનો પ્રવાહી અવસ્થામાં સૌથી વધારે મળતા હોય છે. ઘન અવસ્થામાં વધારે કાર્બન શૃંખલા ધરાવતા સંયોજનો હશે આપણને ઘન અવસ્થામાં મળે છે, પરંતુ જે વધારે ઉપયોગી જે સંયોજનો છે એ બધા આપણને પ્રવાહી અવસ્થામાં વધારે જોવા મળે છે. તેના ઉત્કલન બિંદુ આપણે અહીંયા આગળથી જોઈશું. તો એ રીતે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જોઈશું. હવે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ માટે અહીંયા આગળથી નિયમો છે. ચેપ્ટર નંબર 10 થી લઈને ચેપ્ટર નંબર 13 સુધી, તો એ દરેક ચેપ્ટરમાં આપણે અહીંયા આગળથી અલગ અલગ ક્રિયાશીલ સમૂહ આવતા જશે. એ દરેક ક્રિયાશીલ સમૂહની અંદર આપણે એના ભૌતિક ગુણધર્મો જોઈશું. તો દરેક વખતે આપણને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અંદર જોવા મળશે. અહીંયા આગળથી આપણે શું કરીશું કે જે અમુક નિયમો છે એ અમુક નિયમો આપણે અહીંયા આગળથી જોઈશું. જેમ જેમ ચેપ્ટર ચાલતા જશે તેમ આ નિયમો તો રહેશે જ, સાથે સાથે આની અંદર નવા નિયમો એડ થતા જશે અને એ નવા નિયમોને આધારે જ્યારે બધા ક્રિયાશીલ સમૂહ પતી જાય ત્યારે આપણને લાસ્ટમાં એક સિરીઝ જોવા મળશે કે આલ્કેન થી લઈને લાસ્ટ ક્રિયાશીલ સમૂહ સુધીની આખી એક સિરીઝ તૈયાર થઈ જશે અને એ સિરીઝને આધારે આપણે નક્કી કરી શકીશું કે કયા ક્રિયાશીલ સમૂહ હોય તો ત્યારે કોનું ગલન બિંદુ વધારે અને કોનું ઓછું. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આપણે એ રીતે લખી શકાય છે. તો ક્રમિક આપણે એ સિરીઝને જોતા જઈશું. તો અહીંયા આગળથી જે નિયમો છે એ નિયમોને ધ્યાનમાં રાખવાના છે. આ નિયમો આગળના જે છે કે નવા ક્રિયાશીલ સમૂહ આવે તો ત્યારે આ નિયમોમાં થોડો ઘણો ફેરફાર થશે, નવા નિયમો એડ થશે અને એ રીતે આગળ જે છે કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આપણે જોતા જઈશું.
તો આપણે અહીંયા આગળથી પહેલા જોઈએ ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ માટે પ્રથમ નિયમ. તો આલ્કેન સુધી અત્યાર સુધી આપણે જોઈ ગયા છીએ કે આલ્કેન સંયોજન, તો આલ્કેન સંયોજનના કરતા હવે આ આલ્કેન સંયોજનમાં કોઈ બી ક્રિયાશીલ સમૂહ દાખલ થાય તો એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુમાં વધારો થાય છે. આલ્કેન શૃંખલા એટલે કેવી થઈ? નોર્મલ કાર્બન અને હાઇડ્રોજન જ છે, એના સિવાય બીજું અંદર કંઈ છે નહીં. તો એ આલ્કેન શૃંખલામાં જ્યારે અહીંયાથી હેલોજન પ્રેઝન્ટ થાય છે તો હેલોજન પ્રેઝન્ટ થશે એટલે કે ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ થાય એટલે એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુમાં શું થઈ જશે? વધારો થઈ જશે. તો અહીંયા આગળથી Rx જો અહીંયા આગળથી પ્રેઝન્ટ થાય છે તો આના કરતા આનું ગલનબિંદુ ઉત્કલનબિંદુ કેવું આવશે? વધારે આવશે. અને જો અહીંયા આગળથી એરિન રિંગ પ્રેઝન્ટ થાય છે તો હેલો એરિન નું ગલનબિંદુ ઉત્કલનબિંદુ અહીંયાથી વધી જશે. સિમ્પલી આપણે સમજી શકાય છે કે આનું sp3 સંકરણ છે, જ્યારે એરોમેટિક રિંગમાં અહીંયાથી sp2 સંકરણ વાળો છે, તો એના હિસાબે આનું ગલનબિંદુ ઉત્કલનબિંદુમાં શું થઈ જશે? વધારો થઈ જતો જોવા મળે છે. હવે આપણે આગળ વધી કે હેલો આલ્કેન ની વાત કરીશું આપણે અત્યારે હાલ. તો હેલો આલ્કેન ની ચર્ચા કરીએ અને એના આધારે એના નિયમો જોઈશું. તો હેલો આલ્કેન ની અંદર કે જેમ કાર્બનની સંખ્યા વધે, જેમ કાર્બનની સંખ્યા વધે તેમ ગલનબિંદુ અને ઉત્કલનબિંદુમાં વધારો થાય છે. જેમ કાર્બનની સંખ્યા વધે તેમ ગલનબિંદુ અને ઉત્કલનબિંદુમાં શું થશે? વધારો. તો અહીંયાથી જોઈએ આપણે એના ઉદાહરણમાં કે ધારો કે CH3Cl છે, ક્લોરોમિથેન માં એક કાર્બન છે, CH3CH2Cl, ક્લોરોઇથેનમાં બે કાર્બન છે. એના કરતા આગળ વધીએ આપણે તો CH3 CH2 CH2Cl, ક્લોરોપ્રોપેન ત્રણ કાર્બન, એનાથી આગળ બ્યુટેન. તો જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય તેમ ગલનબિંદુ ઉત્કલનબિંદુમાં શું થતો જશે? વધારો થતો જાય છે. તો આપણે એક આ નિયમને ઉપયોગ કરીશું. ત્યારબાદ સમાન કાર્બન ધરાવતા સંયોજનોમાં કાર્બનની શાખા વધે તેમ ગલનબિંદુ અને ઉત્કલનબિંદુમાં ઘટાડો થાય છે. સમાન કાર્બન ધરાવતા, હવે સમાન કાર્બન ધારો કે આપણે લઈ લઈએ કે 4 કાર્બનનું સંયોજન છે તો બધામાં 4 કાર્બન હોવા જોઈએ. સમાન કાર્બન સંયોજન ધરાવતા કાર્બનની શાખામાં વધારો થાય એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સ્વરૂપે. તો શાખામાં વધારો થાય તેમ ગલનબિંદુ ઉત્કલનબિંદુમાં શું થશે? ઘટાડો. જેમ કે ઉદાહરણ સ્વરૂપે આપણે અહીંયા આગળથી લઈએ કે ધારો કે CH3 CH2 CH2 CH2Cl. તો આ જે સંયોજન છે તો આ સંયોજનમાં ક્લોરોબ્યુટેન છે. ક્લોરોબ્યુટેન નોર્મલ શૃંખલા ધરાવતો છે અને આ હેલોજન ધરાવતો કાર્બન કેટલી શાખા સાથે જોડાયેલો કહેવાય? એક શાખા સાથે. તેથી આ કેવો થશે? પ્રાથમિક. એવી જ રીતે એનું બીજો સંયોજન ધારો કે CH3 CH2 CH3, તો આ એક બીજો સંયોજન છે. તો આની આગળથી હેલોજન ધરાવતો કાર્બન કેટલી શાખા સાથે જોડાયેલો છે? તો બે શાખા સાથે. તો આ દ્વિતીયક. તેવી જ રીતે આપણે ત્રીજો સંયોજન લઈએ ધારો કે CH3 CCl CH3 CH3. તો હેલોજન ધરાવતો કાર્બન કેટલી શાખા સાથે જોડાયેલો છે? 3 શાખા સાથે. તો આ કેવો થશે? તૃતીયક. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો જેમ શાખા વધે છે, જેમ શાખા વધે છે તેમ ગલનબિંદુ ઉત્કલનબિંદુમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો અહીંયા આગળ સૌથી વધુ શાખા આની અંદર છે તો આનું ગલનબિંદુ ઉત્કલનબિંદુ કેવું આવશે? સૌથી ઓછું. આનું કેવું આવશે? વધારે. તો આનો મતલબ કે પ્રાથમિકનું વધુ, દ્વિતીયકનું ઓછું, તૃતીયકનું એનાથી બી ઓછું. તો આ એક નિયમ લાગુ પડશે કે તૃતીયક હેલો આલ્કેનનું ગલનબિંદુ ઉત્કલનબિંદુ કેવું લેવાનું છે? ઓછું લેવાનું છે. અને પ્રાથમિકનું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવું લેવાનું છે? અહીંયા આગળથી વધારે લેવાનું છે. આ થવાનું રીઝન છે અહીંયા આગળથી કાર્બોકેટાઇનની સ્થાયીતા. જેમ કાર્બોકેટાઇનની સ્થાયીતા વધે છે તેમ અહીંયા આગળથી બંધ સહેલાઈથી તૂટી જશે અને બંધ સહેલાઈથી તૂટી જશે તો એના અણુને બંધને તોડવા માટે ઊર્જા બી કેવી આપવી પડતી હોય? ઓછી આપવી પડતી હોય. એના હિસાબે એનું ગલનબિંદુ ઉત્કલનબિંદુમાં શું થઈ જાય છે? ઘટાડો. તો અહીંયાથી જોઈ શકાય કે તૃતીયક કાર્બોકેટાઇન છે તો તૃતીયક કાર્બોકેટાઇનની સ્થાયીતા સૌથી વધુ હોય
આ પ્રાથમિક કાર્બોકેટાયન બનાવશે, આ દ્વિતીયક બનાવશે ને આ તૃતીયક બનાવે છે. તો તૃતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધારે છે, તો એ સહેલાઈથી બંધ તોડી દે છે. તો અહીંયા આગળ બંધને તોડવા માટે ઉર્જા ઓછી આપવી પડે, જેના હિસાબે આનું ઉત્કલન બિંદુ કેવું થઈ જાય છે, ઓછું થઈ જાય છે. તો આનું ઉત્કલન બિંદુ ઓછું છે, જ્યારે અહીંયા આગળ પ્રાથમિક કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી છે, તો બંધને તોડવા માટે ઉર્જા કેવી આપવી પડે, વધારે આપવી પડે, જેના હિસાબે આને અહીંયા આગળથી ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવું જોવા મળશે, વધારે જોવા મળે છે. તો એક આટલા નિયમો અહીંયા આગળથી તમારા થઈ ગયા પ્રાથમિક દ્વિતીયક તૃતીયકને આધારે. અને એના હિસાબે હજી એક અહીંયા આગળ બીજો નિયમ જોઈ શકાય કે હેલોજન ની સંખ્યા વધે તેમ હેલોજનની સંખ્યા વધે તેમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. જેમ હેલોજનની સંખ્યા વધતી જશે તેમ ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં વધારો થતો જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ધારો કે અહીંયા આગળથી CH3 CH2 CH2Cl છે, ક્લોરોપ્રોપેન છે. એના કરતા આપણે અહીંયા આગળથી બીજો જે સંયોજન લઈએ CH3CHCl CH2Cl ડાયક્લોરોપ્રોપેન છે. ત્યાર પછી ત્રીજો સંયોજન લઈએ CH2CH CH2Cl Cl Cl ટ્રાયક્લોરો છે. આની અંદર 3 હેલોજન છે, આની અંદર 2 હેલોજન છે, જ્યારે આની અંદર એક જ હેલોજન છે. હેલોજનની સંખ્યા વધે તેમ અહીંયા આગળથી ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં શું થશે, વધારો. તો આની અંદર હેલોજન સંખ્યા વધારે હોવાથી આનું ઉત્કલન બિંદુ કેવું જોવા મળશે, વધારે. આનું ઓછું અને આનું એનાથી બી ઓછું જોવા મળે છે. તો આ રીતે એના જે છે કે હેલો આલ્કેન માટેની વાત કરી શકાય. આ હેલો આલ્કેન ની અંદર આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે આલ્કેન કરતા હેલો આલ્કેન વધારે છે, અને એની અંદર જેમ કાર્બનની સંખ્યા વધે છે તેમ ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. સમાન કાર્બન ધરાવતા સંયોજનોમાં કાર્બનની શાખાઓ વધે તેમ ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં ઘટાડો થતો જોવા મળે છે. એટલે કે પ્રાથમિકનું વધુ, દ્વિતીયકનું ઓછું, તૃતીયકનું એનાથી ઓછું. અને ત્યારબાદ હેલોજનની સંખ્યા વધે તેમ ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. તો આટલા નિયમો જે છે કે આપણે હેલો આલ્કેન માટે વાત કરી ગયા. હવે એવી જ રીતે હેલો એરિન માટે આપણે જોઈશું. તેનાથી આગળ નિયમ જોઈશું આપણે હેલો એરિન માટે. હેલો એરિન ની અંદર આપણે લઈએ કે ડાય ફોર્મમાં લઈશું, ડાયહેલાઇડ લઈએ. ધારો કે આ રીતે ડાયહેલાઇડ નો ઉપયોગ કરી શકાય. આ સંયોજનનું નામ થશે પેરા ડાયક્લોરોબેન્ઝીન. આનું નામ થશે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન. આનું નામ થશે મેટા ડાયક્લોરોબેન્ઝીન. તો પેરા ડાયક્લોરોબેન્ઝીન, ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન અને મેટા ડાયક્લોરોબેન્ઝીન. તો આ જે ત્રણેય જે સંયોજનો છે એ ત્રણેય સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની આપણે ચર્ચા કરીશું. તો ત્રણેયના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તમારા બુકમાં આપેલા જ છે, એની વેલ્યુ આપેલી છે. તો પેરાની અંદર જોઈએ તો પેરાનું જે છે કે ગલન બિંદુ 448 છે, આનું 453 છે અને આનું 446 છે. તો આટલું જે ગલન બિંદુ છે, તો ગલન બિંદુની અંદર ઉત્કલન બિંદુ જે આપેલા છે એ ઉત્કલન બિંદુમાં 448, 453 અને 446, જે ત્રણેયની અંદર વેરિએશન જોશો, બંનેનો તફાવત જોશું, તો તફાવત બહુ જ ઓછો છે. અને એ ઉત્કલન બિંદુનો તફાવત જે બહુ જ ઓછો હોવાથી આને આપણે જે છે કે આ તફાવતને અવગણી શકાય એવું છે. એટલે કે આપણે એમ કહી શકાય કે ઓર્થો હોય, મેટા હોય કે પેરા હોય, એના ઉત્કલન બિંદુ લગભગ સમાન જેવા છે. લગભગ સમાન જેવા છે, એમાં બહુ વધારે તફાવત નથી. તો એના આપણે અહીંયા આગળથી કોનું વધારે અને કોનું ઓછું છે એ આપણે અહીંયાથી દર્શાવીશું નહીં, કેમ કે અહીંયા આગળથી જે છે કે 400 ની ઉપરની જે રેન્જ છે, 400 450 ની રેન્જ છે, તો 450 ની આસપાસ બધાના ઉત્કલન બિંદુ આપણને જોવા મળી રહ્યા છે. જો તફાવત વધારે હોય તો આપણે અહીંયા આગળથી નિયમ પ્રમાણે એને અલગ તારી શકાય છે, પણ તફાવત બહુ જ ઓછો છે તેથી આપણે અહીંયા આગળથી જે છે કે એને અલગ તારવીશું નહીં. અને 400 જે છે કે ઘણું ઊંચું તાપમાન અહીંયાથી જોવા મળે છે, જેના હિસાબે આને આપણે અલગ તારવીશું નહીં. પરંતુ ગલન બિંદુમાં અહીંયા આગળથી તફાવત જોવા મળે છે. ગલન બિંદુની અંદર આપણે જોઈએ
તો અહીંયા આગળથી છે આનું 323, આનું છે 200 ને અહીંયા 56, 256 અને 249. તો અહીંયા આગળથી જોઈએ તો આ 323 છે. જ્યારે 323 અને 256 વચ્ચે ડિફરન્ટ રહેશે તો બહુ મોટો ડિફરન્ટ છે, પરંતુ આ બંને વચ્ચે ડિફરન્ટ લઈશું તો આ બંને વચ્ચે ડિફરન્ટ એટલો બધો છે નહીં. 256 અને 249, 6 7 જેવો 7 1 જેવો 0.9 તફાવત છે, પરંતુ બહુ નજીકનું છે એટલે આપણે આને તફાવતમાં લઈશું નહીં. તો આ બંનેનો લગભગ સમાન જેવું લઈ શકાય, પરંતુ આનું વધારે છે, આનું વચ્ચેનો ડિફરન્ટ બહુ જ મોટો છે. તેથી આપણે એમ કહી શકાય કે પહેલા સ્થાનવાળાનું ગલન બિંદુ કેવું છે વધારે, અને ઓર્થો અને મેટાનું કેવું છે ઓછું છે. એટલે ઓર્થો અને મેટામાં અહીંયાથી ઓછું જોવા મળે, ત્યારે આની અંદર કેવું જોવા મળે વધારે. અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો લગભગ સમાન સ્વરૂપે લઈ શકાશે. તો આ થયા તમારા અહીંયા આગળથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ માટેના નિયમો. જેમ જેમ આપણે અહીંયા આગળથી નવા ક્રિયાશીલ સમૂહ શીખીશું એમ આ નિયમોની અંદર જે આ સિરીઝ જે છે એ સિરીઝમાં આપણે અહીંયા આગળથી વધારો થતો જશે. અહીંયા આગળ નવા ક્રિયાશીલ સમૂહ અહીંયા એડ થતા જશે, અને 13મા ચેપ્ટર સુધીમાં લાસ્ટ સુધીમાં આપણે અહીંયા આગળથી એક નવી સિરીઝ તૈયાર થશે કે જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની સિરીઝ દર્શાવશે કે કયા કયા ક્રિયાશીલ સમૂહ અહીંયા આગળ હાજર છે. અને એના આધારે હવે અત્યાર સુધીમાં આપણે જેટલા નિયમો જોયા છે એ નિયમોને આધારે થોડાક ઉદાહરણ સોલ્વ કરીએ, અને એના આધારે આપણે એની થોડીક પ્રેક્ટિસ થઈ શકે. અહીંયા આગળથી આપણે 4 ઉદાહરણ આપેલા છે. આ ચારે ઉદાહરણને અત્યાર સુધીના જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના જે નિયમો જોયા છે એ નિયમોને આધારે આને આપણે સોલ્વ કરીશું, અને ચડતા અથવા ઉતરતા ક્રમમાં આપણે આને ગોઠવી શકાય છે. તમારે અહીંયા આગળથી જોઈએ તો આ જે સંયોજન આપેલું છે તેમાં 4 ઓપ્શન આપેલા છે. આ જે 4 ઓપ્શનની અંદર જોઈએ તો CH3 CH2 Cl, ક્લોરોઇથેન, પછી ક્લોરોપ્રોપેન, ક્લોરોમિથેન અને ક્લોરોબ્યુટેન. તો અહીંયા આગળથી જોઈએ તો બધી નોર્મલ શૃંખલાઓ છે અને બધામાં હેલોજન ક્લોરીન જ છે. અને એ ક્લોરીનને આધારે આપણે અહીંયા આગળથી જોઈ શકાય કે કાર્બનની શૃંખલાને આધારે અહીંયા આગળથી કાર્બનની સંખ્યાને આધારે જે નિયમ હતો એ નિયમને આધારે આને સોલ્વ કરી શકાય. તો જેમ કાર્બનની સંખ્યા વધે તેમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં શું થાય છે વધારો. સૌથી ઓછી કાર્બનની સંખ્યા શેમાં છે આપણે C ની અંદર, તો C ની અંદર સૌથી ઓછી કાર્બનની સંખ્યા છે. એના પછી 2 કાર્બન સંખ્યા A માં છે, તેના કરતા ગલન બિંદુ ઉત્કલન બિંદુ A નું વધારે આવશે. આની અંદર 3 છે તો B, અને આની અંદર ટોટલ 4 છે. તો અહીંયા આગળથી આ સિરીઝ તૈયાર થશે. તો ચડતા ક્રમમાં કે તો આ રીતે અહીંયાથી દર્શાવી શકાય, ઉતરતા ક્રમમાં કે તો આ રીતે લખી શકાય. સૌથી ઓછું ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ પૂછવામાં કે સૌથી ઓછું ઉત્કલન બિંદુ કોનું, તો C નું. સૌથી વધુ ઉત્કલન બિંદુ કોનું, તો D નું. તો આ રીતના MCQ તમને પૂછી શકાય છે. કોઈ બી 4 ઓપ્શન આપ્યા હોય એ 4 ઓપ્શનમાંથી ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ અથવા ઉતરતો ક્રમ પૂછી શકાય, કોનું સૌથી ઓછું છે, કોનું સૌથી વધારે છે, એ રીતના બી ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે. તો આ રીતના અહીંયાથી MCQ તમારા તૈયાર થશે. તો આપણે અહીંયા આગળથી બીજું ઉદાહરણ એવી જ રીતે જોઈએ. આ ઉદાહરણની અંદર જોઈએ તો આ ક્લોરીન જે આલ્કેન ચેઇન સાથે જોડાયેલો છે તો એના હિસાબે આ પ્રાથમિક થશે. આ હેલોજન ધરાવતો કાર્બન જે છે કે 2 ચેઇન સાથે જોડાયેલો છે, આ દ્વિતીયક થશે. અહીંયા આગળથી આ બ્રોમિન જે છે કે જે આલ્કેન ચેઇન સાથે જોડાયેલો છે એના હિસાબે પ્રાથમિક. આ હેલોજન જે ચેઇન સાથે જોડાયેલો છે 3 સાથે જોડાયેલો છે એટલે આ તૃતીયક. તો આપણા જે નિયમ પ્રમાણે પ્રાથમિકનું જે છે કે સૌથી વધારે લઈએ છીએ, દ્વિતીયકનું ઓછું, તૃતીયકનું સૌથી ઓછું. તો આપણે 2 જવાબ તો તમને મળી ગયા કે આનું સૌથી ઓછું છે, D નું સૌથી ઓછું છે. એના કરતા વધારે કોનું છે, તો B નું એનાથી વધારે છે, કે તૃતીયકનું સૌથી ઓછું અને B નું કેવું છે, દ્વિતીયક છે, તેથી એનાથી થોડું વધારે. હવે પ્રાથમિકમાં 2 ઓપ્શન આપ્યા છે. પ્રાથમિકમાં તમારી જોડે 2 છે, બંને અહીંયાથી વધારે આવવાના છે. તો એ બંનેમાં જોઈએ તો આની અંદર હેલોજન કયો છે, ક્લોરીન. આની અંદર હેલોજન કયો છે, Br. કાર્બનની સંખ્યા જોઈએ તો કેટલી છે, બંનેમાં કાર્બનની સંખ્યા બી સમાન છે. તો હેલોજનના તફાવતને આધારે લખવાનો. કાર્બનની સંખ્યાનો તફાવત હોત તો આપણે એના આધારે જ લખત, પરંતુ કાર્બનની સંખ્યા સમાન છે તો આપણે હવે કોના આધારે લખીશું, હેલોજનના આધારે. તો હેલોજનમાં ક્લોરીન છે ને અહીંયા આગળ કોણ છે, બ્રોમિન. તો કોનું અહીંયા આગળથી આપણને વધારે જોવા મળતું હતું, તો જેને એના હિસાબે આપણે અહીંયાથી લખી શકાય છે. તો ક્લોરીનનું આપણે અહીંયા આગળથી ઓછું લખ્યું હતું, બ્રોમિનનું અહીંયાથી કેવું લખ્યું હતું, વધારે. તો અહીંયા આગળથી A અને પછી અહીંયા આગળથી C. તો આનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ અહીંયાથી કેવું આવશે, ઓછું ને આનું વધારે. તો આ રીતે અહીંયા આગળથી લખી શકાય છે.
હવે ત્રીજો જે ઓપ્શન છે તો ત્રીજાની અંદર જોઈએ તો આ જે હેલોજન જે છે કે એક આલ્કેન ચેન સાથે જોડાયેલો છે પ્રાથમિક, આ બી એક આલ્કેન ચેન સાથે જોડાયેલો છે તો આ બી પ્રાથમિક, આ એક આલ્કેન ચેન સાથે જોડાયેલો તો આ બી પ્રાથમિક છે, આની અંદર એક પ્રાથમિક છે અને એક દ્વિતીયક છે. તો એવી રીતે અહીંયા આગળથી મિશ્ર પ્રમાણ જોડાયેલો છે. પણ આ બધાની અંદર જોઈએ તો હેલોજનની સંખ્યા આપણને એક એક જ છે, જ્યારે આની અંદર હેલોજન સંખ્યા કેવી છે 2. તો આનું તો સૌથી વધારે ઉત્કલન બિંદુ થઈ જશે કેમ કે આની અંદર હેલોજન સંખ્યા કેવી છે સૌથી વધારે છે. હવે વાત કરીએ અહીંયા આગળથી તો કાર્બનની સંખ્યા જેમાં સૌથી ઓછી એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવું આવે ઓછું, કાર્બન સંખ્યા વધે તેમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે છે. તો અહીંયા આગળથી C જે છે કે અહીંયા આવે. હવે આ બંનેમાં સૌથી ઓછું છે તો અહીંયા આગળથી જેમ આપણે અહીંયા ક્લોરીન બ્રોમિન આપણે અહીંયાથી ફરક કરે તો એવી રીતે અહીંયા આગળથી બ્રોમિનનું વધારે આવશે અને ક્લોરીનનું કેવું આવશે ઓછું આવશે. તો આ નિયમ અહીંયા આગળથી આ સિરીઝ તૈયાર થાય કે આમાં સૌથી ઓછું ઉત્કલન બિંદુ આનું આવશે અને આનું સૌથી વધારે આવશે. તો આ રીતે ઉત્કલન બિંદુની સિરીઝ તૈયાર થઈ જશે. ચોથો જે પ્રશ્ન છે એ ચોથા પ્રશ્નની અંદર આપણે જોઈએ તો આ હેલો એરિન છે, આ સાયક્લો છે, આ બંને ગ્રુપ કેવા કેવા છે સાયક્લોહેક્ઝીન છે. તો આ બંને સાયક્લોહેક્ઝીન છે જ્યારે આ રહ્યો હેલો એરિન છે. તો આ બે સંયોજનો હેલો એરિન ના છે અને આ બે સંયોજનો હેલો આ સાયક્લો ગ્રુપ છે, સાયક્લો આલ્કેન ગ્રુપ છે. તો એના હિસાબે આપણે અહીંયા આગળથી આ બંનેનું કેવું લઈશું સૌથી વધારે અને આ બંનેનું કેવું લઈશું ઓછું. પરંતુ અહીંયા આગળથી જોઈએ તો આ જે સંયોજન છે એ સંયોજનમાં કેટલા ક્લોરીન છે 2 ક્લોરીન છે અને આની અંદર કેટલા ક્લોરીન છે 1 ક્લોરીન છે. તો સૌથી વધુ કોનું આવશે D નું સૌથી વધારે આવશે, એના પછી જે છે કે A નું આવશે. હવે આપણે અહીંયા આગળથી આ બંનેનો પ્રશ્ન છે, આ બંનેની અંદર જોઈએ તો અહીંયા આગળથી જે કે દ્વિબંધ એક જ છે જ્યારે આની અંદર દ્વિબંધની સંખ્યા કેટલી છે 2 છે. દ્વિબંધની સંખ્યા બી વધારે હોય એટલે sp2 સમકરણ ધરાવતા કાર્બનની સંખ્યા અહીંયા કેવી થઈ જશે વધી જશે. તો તેના હિસાબે આનું જે છે કે અહીંયાથી ઉત્કલન બિંદુ થોડુંક વધી જશે જ્યારે અહીંયા આગળથી આનું કેવું થઈ જશે ઘટી જશે. અને બીજું આપણે એમ બી કહી શકાય કે ધારો કે આલ્ફા બીટા અને ગેમા કાર્બન સુધી જે છે એટલે કે પહેલા બીજા ત્રીજા કાર્બન એ sp2 આવે છે જ્યારે અહીંયા આગળથી પહેલા બીજા એટલે કે આલ્ફા બીટા સુધી આવી જાય છે. તો એમ બી આપણે અહીંયા આગળથી લખી શકાય કે અહીંયાથી હેલોજન ડબલ બોન્ડ જે છે કે બહુ નજીકના કાર્બન સાથે જોડાયેલો છે તેથી એનું ઉત્કલન બિંદુ બી કેવું આવશે વધારે આવશે તેમ બી લખી શકાય છે. તો આના કરતાં આનું કેવું આવશે વધારે આવશે. તો આ તમારી અહીંયાથી સિરીઝ તૈયાર થઈ. હવે છે લખાણ સંબંધિત પ્રશ્નો 10.6 નીચે દર્શાવેલા સંયોજનોના દરેક જૂથને તેઓના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા આગળથી જે પહેલો પ્રશ્ન છે બ્રોમોમિથેન, બ્રોમોમિથેન એટલે કે આપણે અહીંયાથી CH3Br બ્રોમોમિથેન. બ્રોમોફોર્મ, ફોર્મ એટલે આપણે જે ક્લોરોફોર્મ જેમ લઈએ છીએ એમ બ્રોમોફોર્મ છે. બ્રોમોફોર્મની અંદર CHBr3 એટલે 3 Br આવશે CHBr3 બ્રોમોફોર્મ. ત્યાર પછી ક્લોરોમિથેન તો CH3Cl ક્લોરોમિથેન. ડાયબ્રોમોમિથેન તો CH2Br2 ડાયબ્રોમોમિથેન તો CH2Br2. તો આ રીતે અહીંયા આગળથી આ સંયોજન તૈયાર થાય છે. તો બ્રોમોમિથેન તો CH3Br લીધો, બ્રોમોફોર્મ તો CHBr3, ક્લોરોમિથેન CH3Cl અને ડાયબ્રોમોમિથેન તો CH2Br2. આપણે હેલોજનની સંખ્યાને આધારે પહેલા તો અલગ પાડી લઈએ. તો આમાં હેલોજન સંખ્યા કેટલી છે 2, આમાં 1, આમાં 1 છે અને આમાં 3 છે. તો હેલોજનની સંખ્યા જેમ વધારે હોય તેમ અહીંયા આગળથી ઉત્કલન બિંદુ કેવું હોય છે વધારે નિયમ પ્રમાણે. અને આ બેમાં જોઈએ તો બંનેની અંદર ક્લોરીન અને બ્રોમિનનો ફરક છે અને કાર્બનની સંખ્યા બી સમાન છે અને હેલોજન ફરક છે. તો હેલોજન ફરકને આધારે આપણે એને લઈ શકાય કે આનું ઉત્કલન બિંદુ કેવું આવશે સૌથી ઓછું, એનાથી વધારે કોનું આવશે તો બ્રોમિનનું. તો આ પહેલા એક એક હેલોજન વાળા લઈ લીધા, પછી 2 હેલોજન વાળો તો અહીંયા આગળથી D અને પછી 3 હેલોજન વાળો તો અહીંયા B. તો આ રીતે ચડતા ક્રમમાં સિરીઝ તૈયાર થશે. સૌથી ઓછું C નું અને સૌથી વધારે B નું જોવા મળે છે. એવી જ રીતે આપણે બીજો અહીંયાથી પ્રશ્ન છે કે 1 ક્લોરોપ્રોપેન, 1 ક્લોરોપ્રોપેન એટલે કયો થાય CH3 CH2 CH2Cl. તો ક્લોરીન આવી ગયો અને અહીંયા આગળથી 3 કાર્બન એટલે 1 ક્લોરોપ્રોપેન. પછી આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ તો CH3 CH
CH3 આઇસોપ્રોપાઇલ અને પછી ક્લોરાઇડ, તો આ ક્લોરીન, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. 1 ક્લોરોબ્યુટેન, તો CH3 CH2 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 Cl, 1 ક્લોરોબ્યુટેન. તો આ રીતે તૈયાર થઈ ગયા ત્રણેય સંયોજનો. હવે અહીંયા આગળથી જોઈએ તો આની અંદર 3 કાર્બન છે અને એક હેલોજન સાથે જોડાયેલો છે, તો આ પ્રાથમિક છે. આમાં બી 3 જ કાર્બન છે, 1 2 ને 3 કાર્બન છે, પરંતુ આ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એની સાથે કેટલી શાખા છે? 2. તેથી આ કેવો થશે? દ્વિતીયક. અને આની અંદર ટોટલ કેટલા કાર્બન છે? 4 અને એક જ શાખા સાથે જોડાયેલો છે, તો પ્રાથમિક. તો આપણે અહીંયા આગળ જોઈએ તો કાર્બનની સંખ્યા આની અંદર વધારે છે, તો આનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ વધારે આવે, આનું ઉત્કલન બિંદુ આપણે શોધવાનું છે વધારે આવશે, જ્યારે આ બંનેનું કેવું આવશે? ઓછું. અને એની અંદર બી જે છે કે આ દ્વિતીયકનું ઓછું હોય, પ્રાથમિકનું કેવું હોય? વધારે આવે. તો એ નિયમ પ્રમાણે જોઈએ તો B નું સૌથી ઓછું અને A નું એનાથી વધારે અને C માં કાર્બનની સંખ્યા વધારે છે, તો તેથી એનું વધારે. તો આનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું, જ્યારે આનું ઉત્કલન બિંદુ સૌથી વધારે જોવા મળે છે. તો આ રીતે તમે અહીંયાથી 10.6 સોલ્વ કરી શકાય છે.